ગુજરાત ફર્સ્ટ નજર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। રાજકોટની પ્રાઇમ આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના બની છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ મોટી ઘટના બની છે। હથિયાર સાથે બે શખ્સો આંગડિયા પેઢીમાં આવ્યા હતા। લૂંટારાઓ રોકડ ભરેલા થેલા લઈને ઘટના સ્થળેથી ફરાર થયા। સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। આંગડિયા પેઢીમાં કેટલી રોકડ હતી તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, તો સીસીટીવીના આધારે લૂંટારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટની પ્રાઇમ આંગડિયા પેઢીમાં આ લાખો રૂપિયાની લૂંટની ઘટના બની છે। બે શખ્સો આ આંગડિયા પેઢીમાં આવી રહ્યા છે અને રોકડ લઈને સ્થળ પરથી ફરાર થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટની પ્રાઇમ આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના બની છે। બે શખ્સો આંગડિયા પેઢીમાં આવી રહ્યા છે અને રોકડ લઈને ફરાર થઈ ગયા છે। હથિયારની અણિયા લૂંટ થઈ છે ને સીધા જ દ્રશ્યો બતાવીશ। આ પ્રાઇમ આંગડિયા એન્ટરપ્રાઇઝ છે કે જ્યાં લૂંટની ઘટના બની છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે, જે ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। ડીસીપી છે જે અત્યારે વિગતો આપી રહ્યા છે કયા પ્રકારની આખી આ લૂંટ થઈ હતી તેની સાથે આપણે વાત કરવાના પ્રયાસ રાજકોટ સિટીમાં બી ડિવિઝનમાં પટેલવાડી વિસ્તારમાં આ પ્રાઇમ આંગડિયાની પેઢી આવેલી છે। એમાં સવારે 10-10:30 ની વચ્ચે બે માણસો જે છે બાઇક લઈને આવે છે અને પોતે આંગળિયું કરવાનું છે એવી કરીને જે અહીંયા કર્મચારી છે અલ્કેશ દવે સાથે વાત કરે છે અને જેવા એ આંગળિયા કરવાની પ્રોસેસ ચાલુ કરે ત્યારે સીધા જ એમની પાસે રહેલી 19 લાખની રકમની લૂંટ ચલાવી અને ભાગી ગયેલા છે। અત્યારે એની તપાસ ચાલી રહી છે। બે અજાણ્યા ઇસમો છે જે બાઇક લઈને આવેલા હતા અને નાકાબંધી અત્યારે કરેલી છે। હા, એની અંદર એક જણ જે જયારે આ જે કર્મચારી જે છે જયારે પ્રતિકાર કરે છે ત્યારે એને બંદૂક બતાવી એવું એમનું કહેવું છે। કેટલા વાગ્યાની ઘટના છે? એ 10 થી 10:30 ની વચ્ચેની ઘટના છે। અને અત્યારે કઈ દિશામાં અત્યારે આપણે નાકાબંધી કરી છે। ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાજર છે, એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમ તથા આજુબાજુના જિલ્લાઓની અંદર નાકાબંધી સાથે દરેક ટીમો કામ કરી રહી છે। ના, ઈજા નથી થઈ। એમણે પ્રતિકાર કર્યો પણ જેવું બંદૂક બતાવ્યું એટલે એને છોડી દીધા। સીસીટીવી ફૂટેજ છે જ અહીંયા, એટલે એની તપાસ ચાલુ છે। અત્યારે કેટલી જગ્યાએ નાકાબંધી ટોટલ હશે? નાકાબંધી જે છે આપણા રાજકોટ સિટીના જેટલા એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે તમામ જગ્યાએ આપણે કરેલી છે। જે આમાં ચહેરા સીસીટીવીમાં કોઈ દેખાય છે? 10 થી 10:30 ની વચ્ચે। હા, એની અંદર બે માણસો છે। ચહેરો સ્પષ્ટ થાય છે કે સ્પષ્ટ જ છે એ લોકોનું। એમણે કોઈ જ બુકાની કે એવું કંઈ પણ પહેરેલું નથી, એટલે કેમેરાની અંદર ઓલરેડી બંને આઈડેન્ટિફાઈડ થાય છે। કોઈ રેકી કરીને જ પહોંચ્યું હોય એવું કઈ? કારણ કે સમય એની હજુ તપાસ ચાલુ છે। હા, એ લોકો 2 વ્હીલર ઉપર આવેલા હતા। એ અત્યારે તપાસનો વિષય છે। જયારે કર્મચારીએ પ્રતિકાર કર્યો ત્યારે ગમે એક માણસે એમને ગન બતાવી હતી એવું એમનું કહેવું છે। અત્યારે 19 લાખની પ્રાઇમરી એમની માહિતી છે કે લૂંટ થઈ છે। અત્યારે બે જ માણસો જે છે બાઇક લઈને આવ્યા હતા એ જોવા મળે છે। લોકો દ્વારા લૂંટ કરવામાં આવી છે। આ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેમના દ્વારા હાલ તપાસ કરવામાં આવી છે। એલસીબીની ટીમ છે તે પણ પહોંચી છે। સાથે જે કહી શકાય કે ડીસીપી ક્રાઇમ છે તે અત્યારે ત્યાં પહોંચ્યા છે અને તે તમામ સીસીટીવી છે તે ચકાસણી કરી રહી છે। હાલ રસ્તા ઉપરના લોકો છે તેમને પણ આપણે જાણવાના પ્રયાસ કરીશું તેઓનું શું કહેવું છે, કારણ કે આજુબાજુના લોકો છે તે પણ અહીં પહોંચ્યા હતા। બાજુની જે પાનનો ગલ્લો છે તેમને તેઓનું શું કહેવું છે। મોટાભાઈ, આ લૂંટ થઈ ત્યારે તમે અહીંયા હતા, કેવો અવાજ થયો તો? ભાગાભાગી થઈ હતી? ભાગાભાગી હા, અહીંયા જ ઉભા હતા બરોબર। બે લોકો હતા, પછી ભાગી ગયા એ લોકો બંદૂક દેખાડીને। બાઇક લઈને ભાગ્યા હતા। મોટે એવો અંદાજ નથી। યુવાન હતા, 30-32 વર્ષના હતા। સાઇન ગાડી હતી એની પાસે। આમથી ના આવ્યા હતા ને સામે આમ વયા ગયા। પટેલ વયા ગયા, રોંગ માં ગયા, ટૂંકમાં રોંગ ની અંદર। કેવી સ્પીડ કેવી હતી એમના હાથ? એની સ્પીડ હાથમાં હથિયાર, બંદૂક હતી। પછી અહીંયા લોકો ભાગાભાગી કરી કે પકડવાનો પ્રયાસ? અમે ખુદ પકડવામાં ગયા હતા પણ નો પકડી ગયા એને। અહીંથી આમ ઠેકડો મારીને પકડવા?
નાના અમે બાર જ નીયો અમે ઉભા હતા અમે હંજવારે બાર વારતા ભાઈ ગઈ એટલે તમે નજરે જ જોયા હશે. હા હા તો આ પાનનો ગલો જે આંગળીયા પેઢી છે તેમની બાજુમાં જતા અમે એને મૂકી દીધો. તમે સામનો કર્યો હા મેં એને બધ ભેરી બસ ફરીથી કેવા હતા બે મોટી ઉંમર 35 પ્લસ ના એના હતા મજબૂત હા 5 હાથ પૂરા ને ઊંચા હતા. ક્યારેય જોયા છે આવા લોકો? કોઈ દી નહીં, પહેલી વાર મેં એને પકડવાનો પ્રયાસ કર્યો એટલે એને મારી એમ ગન થઈ ગઈ એટલે પછી મેં મૂકી દીધો એને. વાતચીત કરી ના ગુજરાતી કોઈ વસ્તુ નહીં, બોલ્યા જ નથી, ખાલી ગન જ અમે દેખાડી, બે ગન દેખાડી, કે મોઢું ચોખ્ખું દેખાતું એકદમ ખુલ્લું આપડી જેમ. તો બિલકુલ તો જે વ્યક્તિ પછી તમે એને પકડો તો એને શું કર્યું? અમે એને પકડ્યો એટલે એને મારી એમ મેં રિવોલ્વર થાકી એટલે પછી મેં મૂકી દીધો. તમે આમ કેવી બહુ હાઈટ બોડી હતી કેવું? હાઈટ બોડી તમે દાદા હતા ત્યારે હું અંદર નતો, હું અંદર હતો ત્યાં બાઈને નીકળ્યો ને તો એ ગાડી લઈને ભાગ્યા નથી. અમે 4-5 જણા બાઈને નીકળ્યા ને તો સામે ગન નું કાઢી, 2 જણા, 2 પાસે ગન હતી. હા 2 પાસે. એક બાઇક માથે જ બેઠો હતો અને બીજો અંદર થી વાહે ભાગ્યો. આને બધ પડી ને એની પાછળ ભાગ્યો, ધક્કો મારી પાછળ બે. તમે અહીંથી જ બધ ભરીને ભાગ્યા? હા એ ગેટ પાસેથી ને જેવો બહાર નીકળે ને અમે એને પકડ્યો એટલે બે ગન કાઢી એટલે અમે મૂકી દીધો એને. તમને કેમ ખબર પડી કે આ લૂંટ? આ ભાઈ રાયડું પાડવા માંડ્યા એટલે હું ગયો, એ દેકારો કરવા માંડ્યા એટલે હું ગયો, એટલે પછી દરવાજો ખોલ્યો એ ભાઈ એને મેં પકડ્યો, મેં કીધું ઉભો રહે એમ. પછી રિવોલ્વર, પછી તમને એને શું કર્યું? પછી કઈ નહીં, અમારે એમ ખાલી રિવોલ્વર તાકી એટલે અમે મૂકી દીધા.